भगवान की जय। संतो भक्तो शास्त्रों संतोनी समुखीथी श्रीमुखीथी जे वाणी गवेणेली छे वारंवार आपने कांक ने कांक बोध करे छे, आपने एवो उपदेश करे छे कि जीवन केवुं जीववुं, मानव अवतारनो हेतु शुं छे, संसार में रही भक्ति करवी, गृहस्थी जीवन केम जीववुं, सन्यासी जीवन केम जीववुं, वनप्रस्थान आश्रम में रही जीवन केम जीववुं, ए बधुं ज्ञान शास्त्रों द्वारा अने संतोनी वाणी द्वारा आपने सूचवे छे। एटले संतो बहु उपकारी कहेवाय छे। आ संतो आ सृष्टि माथे न थया होत ने एने उपकार न कर्यो होत, संतो कदाच थया अने उपकार न कर्यो होत तो आपणे आज वाणी कोनी गात, ग्रंथों कोना वांचे। एटले संत बड़े परमारथी छे, मोटा मोटा परमारथी होय तो संतो छे। जे परमारथ करवाथी, जे अन्य परमारथ करवाथी जीवन ने शांति एटले भौतिक संपत्ति कोई परमारथ करे तो किसी में गायों ने नींद नाखी एटले परमारथ कर्युं, पक्षी ने सैन नाखी एटले किसी में परमारथ कर्युं, कोई गरीबों ने दान दीधुं तो किसी में परमारथ कर्युं। पण ई परमारथ बधुं करवाथी कामनुं ज छे, नथी कामनुं एवुं नथी, पण ई पोताना सामे व्यक्तिनुं जीवन निर्वाह माटे એટલા પૂરતું બરોબર છે। પછી એને તમે પુણ્યદાન કર્યું એટલે એની પાસે ખૂટી ગયું એટલે એનાથી તો તૃપ્તિ ન થઈ, વળી પાછું એને જરૂર પડી। તો સંતો તો એવું પરમારથ કરે છે કે જન્મ જન્મ જો એનો પ્રસાદ લેવામાં આવે અને એનું દાન આપણે ઝીલવામાં આવે અને એ પરમારથ આપણે ગ્રહણ કરવામાં આવે તો જુગો જુગની ભવટ ભાંગે, જુગો જુગનું ઝેર ઉતારે। આ વિષયો રૂપી જે ઝેર લાગેલું છે એ જન્મ જન્મની જે આપણને ખોટી કટેવો પડી છે એ નીકળી જાય। જન્મ જન્મથી જે મોહન ઇન્દ્રાથી મમત્વથી જે સૂતેલા છે, મમતાના જ્ઞાનમાં સૂતેલા છે, મોહન ઇન્દ્રામાં સૂતેલા છે, એ સંતોની એઠી પ્રસાદી ગ્રહણ કરવાથી અને સંતોના દાનથી મુક્ત થાય છે। અને આજ આ સૃષ્ટિ ઉપર અનેક સંતો, પીર, પૈગંબરો, ઋષિમુનિઓ આ બધા સંતોના શબ્દ થકી અને સંતોના પર ઉપકારને લઈ અને બધા નિર્વાણ ગયા। વેદોમાં એક એવી કથા આવે છે, વેદોમાં એક એવી કથા આવે છે કે ભગવાન એવું વર્ણન કરવામાં આવ્યા છે કે માયા નર્તકી છે। શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે માયા નર્તકી છે। માયા નર્તકી છે એનો ઉલટ શબ્દ કરો ને તો કીર્તન શબ્દ થાય, નર્તકીનો કીર્તન શબ્દ થાય। એટલે માયા જીવને નસાવે છે। એટલે કે વેદોમાં એવું લખ્યું છે કે માયા એક નર્તિકા છે, નર્તકી છે, કારણ કે જીવને નસાવે છે અને માયા આખા દુનિયાને નસાવે છે। માયા વિશે તો ભગવાન રામચંદ્રજી આરણ્ય કાંડની અંદર લક્ષ્મણજીને પણ સંબોધીને અને વાત કરી છે કે લક્ષ્મણ આને માયા કહેવાય એમ। એટલે વેદોમાં માયાને એવું પણ કીધું છે। એટલે ભક્તિ આગળ વધવું હોય, આપણે ભક્તિ કરવી છે, ભક્તિ માર્ગની અંદર જો આપણે વધવું હોય તો આપણા તમામે તમામ જે છે આવરણો એને રીસબૂસથી મનને શાંતિ કરી અને એને ઓળંગવા પડે। આગળ વધવું છે તો આપણા ધર્મોને જેમ છે તેમ આપણે ભક્તિ માર્ગની અંદર આગળ વધવું છે તો આપણને જે ગુરુ મહારાજે જે સંતો, ગુરુ મહારાજે ધર્મ સમજાવ્યો છે, સંતો ધર્મ સમજાવે છે, એ જેમ છે તેમ ધર્મ સમજી અને બીજા ધર્મ એટલે બીજા સંપ્રદાયોની નિંદા ટીકા ન કરવી। અને આપણે ધર્મ જે સમજાયો છે, જે સંપ્રદાયમાં જોડાણા છે, જે આપણને ધર્મ સમજાયો છે ને એ ધર્મમાં અતિશય ભાવ રાખો, અતિશય એમાં પ્રેમ રાખો અને અન્ય સંપ્રદાયોની નિંદા અને ટીકા છોડવી। નહીતર આપણને જેમ છે ને તેમ ધર્મ આપણને
સમજાશે નહીં. કારણ કે મરણની સ્મૃતિ માણસને વારંવાર યાદ આવી જોઈએ, અને વારંવાર જો મૃત્યુ યાદ આવશે તો ભક્તિ ભૂલાશે નહીં. નહીતર તો આપણે એમ થાય 5 દી કેળે કરશું, 15 દી કેળે કરશું, 25 દિવસ કરશું, 5 વરા કેળે કરશું, આવું પણ મન માની બેસે. એટલે આપણે ઘણીવાર દ્રષ્ટાંત પણ દેવી છીએ. સંત એકનાથના જીવન ચરિત્ર વચ્ચે પણ એક દ્રષ્ટાંત એ પહેલાં પણ કહી ગયા હતા કે સંત એકનાથ જ્યારે સમાધિ યોગમાં બેઠા હોય છે ત્યારે એનો એક શિષ્ય મળવા જાય. જ્યારે મળવા જાય, દિવસે જાય, બપોરે જાય, રાત્રિના સમયે જાય, સાંજના સમયે જાય, સવારના સમયે જાય, છતાંય તે એકનાથ મહારાજ ધ્યાન લગાવીને બેઠા હોય છે. એટલે એને પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુ, ગમે ત્યારે હું આવું તો તમે ધ્યાનમાં જ બેઠા હો, અને અમારું મન થોડુંક ધ્યાન કરે છે પણ અમારું મન ચંચળ બહુ રહેશે, અમને ધ્યાન લાગતું નથી. એટલે એકનાથ મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, સત્સંગ આપ્યો. સત્સંગ આપીને પછી કીધું કે ભાઈ 7 દિવસ પછી તારું મૃત્યુ છે. એટલે ઓલાને મોતનો ભય લાગી ગયો. એટલે ઘરે આવીને આસન લગાવીને બેસી ગયો. 7 દિવસ પૂરા થયા એટલે ફરીને પાછા ઋષિ પાસે ગયા, એકનાથ પાસે ગયા. એટલે એકનાથને પૂછ્યું કે તમે કહેતા 7 દિવસની અંદર મારું મૃત્યુ છે, 7 દિવસ તો પૂરા થઈ ગયા. ત્યારે એકનાથ મહારાજે પૂછ્યું તમે શું કર્યું? એ કે ભજન કર્યું. એ કે બીજા 7 દિવસ પછી તારું મૃત્યુ છે. બીજા 7 દિવસ ગયા, પછી પાછા ગયા. એટલે એકનાથ મહારાજે કીધું કે તમે શું કર્યું? ત્યારે કીધું કે મેં ભજન કર્યું. ત્યારે એને કીધું ભજન કર્યું ને એટલે મૃત્યુ આગળ ગયું. તને મોતનો ભય હતો એટલે ત્યાં આજ 14 દિવસ બીજું કાંઈ વિચાર્યું જ નહીં, અને નકરું કેવલ ભજન કર્યું. તો અમને પલે પલે, ઘડીએ ઘડીએ અમને મોતનું સ્મરણ થાય છે, એટલે અમે ભજન ભૂલતા નથી. અને આપણને એની સ્મૃતિ કાંઈ થતી નથી કે કાલ સવારે શું થવાનું છે. પણ વારંવાર કાલ સવારે કદાચ શ્વાસા ખૂટી જાય તો જ્યાં લગી શ્વાસા મારા બાકી છે ત્યાં લગી શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરી લઉં. ધંધો કરતા, હરતા ફરતા, અથવા તો ટાઈમ મળે ત્યારે બસ ધ્યાનમાં બેસું, અથવા તો હાલતા ચાલતા ઈશ્વરનું સ્મરણ કરવું. ઈશ્વરના સ્મરણ વગર શ્વાસો ફેલ ન જાય એની યાદી રાખવી. કારણ કે કયા શ્વાસે કાળનું આવરણ આવું થાય છે એનું કોઈ નક્કી નથી. એટલે સંતો છે ને કાળને વારંવાર યાદ કરે છે, કાળને વારંવાર એને સ્મૃતિમાં લે છે અને ઈશ્વરનું ભજન કરે છે. પછી એકવાર એવું કહેવામાં આવે છે કે નારદજી બ્રહ્મલોકમાં જાય છે, અને બ્રહ્મલોકમાંથી દેવતાઓ પાછા ભગવાન પાસે દ્વારકામાં આવે છે અને કહે છે કે પ્રભુ તમે બ્રહ્મલોકમાં પધારો. અને એવી ચર્ચા જ્યારે બ્રહ્મલોકમાં ભગવાનને જવાની ચર્ચા હાલી રહી છે એટલામાં ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી આવે છે અને કહે છે કે પ્રભુ મારે પણ તમારી હારે બ્રહ્મલોકમાં આવવું છે. ત્યારે ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, કાયદો ના પાડે છે, હું તમે સાથે આવ્યા નથી અને સાથે જઈ શકવાના પણ નથી. અને હકીકતમાં સૃષ્ટિનો ક્રમ એ છે, કર્મ સિદ્ધાંત છે. જેમ અમુક આપણે સરકાર કાયદા ઘડે છે, અમુક કોર્ટોમાં પણ કાયદા હોય છે, કાયદાનો ભંગ કરે તો દંડ થાય છે. એમ એને કીધું કે ઉદ્ધવ કાયદો ના પાડે છે. ભગવાનને જો કીધું કાયદો ના પાડે છે, એ કે એમ તમે હારે આવ્યા નથી તો હું તમને હારે કઈ રીતનો લઈ જાઉં શકું. એટલે આપણે છે ને જેટલું મારું કરીને મારું આ કરી મેળવ્યું છે, ઓલું છે બધું, છતાંય તે કોઈ વસ્તુ આપણે હારે આવ્યું નથી, અને આપણે હારે કોઈ આવ્યું નથી, પણ આપણે હારે કોઈ આવવાનું પણ નથી. જેટલી સાંભળાની આખી જે વસ્તુ દેખાય છે એ તમામ વસ્તુ અહીંથી મૂકીને આપણે જવાનું છે. તો આપણે જવા માટે કાંઈક તૈયારી કરવી તો ઈશ્વરનું નામ ભજન કરી લો ભાઈ, ઈશ્વરનું નામ સ્મરણ કરી લો. એટલે એને કીધું કે કાયદો ઉદ્ધવ ના પાડે છે. અને ત્યાર પછી ઉદ્ધવ કાયદો ના પાડે છે અને તું હવે તારા માટે એટલે તારા માથે તું દિયા કર. મેં મારા માથે દિયા કરી છે, તું તારા માથે દિયા કર અને આત્માની માથે દિયા કર અને આત્માનું ભજન કર તું.
એને કીધું કે આત્માનું ઉદ્ધવ તું ભજન કર, અને આત્માના ઉદ્ધાર થકી, ઈશ્વરનું ભજન થકી જો આનું આ ઈશ્વરના સ્મરણ કરવું, અને એ થકી તને જગતમાં જે કાંઈ દેખાય છે ને, આપણને જગતમાં જે કાંઈ દેખાય છે એ બધું જળ છે. આ જગતની અંદર બે જ પરવા હાલી રહ્યા છે, જળ અને ચેતન. દેખાય છે એ દ્રશ્ય છે. તો દ્રશ્યને આપણે જોઈ રહ્યા છીએ, દ્રષ્ટાને તો આપણે જોતા નથી. દ્રષ્ટા તો એને કહેવામાં આવે છે કે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, એ દ્રશ્ય જેને હિસાબે જે દેખાય છે, અંદર એ તેજ પૂર્વવાળો છે, એની હિસાબે જે દેખાય છે ને એને દ્રષ્ટા કહેવામાં આવે છે. આ આંખું જે જોઈ રહી છે એમાં તેજ પૂર્વવાળો છે ને દેખાય છે, એ અંદર પરિબ્રહ્મ પરમાત્મા છે, એ દ્રષ્ટા છે. અને ઓલું દ્રશ્ય છે, એ દ્રશ્ય છે. દ્રશ્ય અને દ્રષ્ટા એ બે વસ્તુથી, જે દ્રષ્ટા છે એ જ મહત્વની વસ્તુ છે, એને લઈને આ બધું છે. અને જળ ચેતનનો આ પરવા છે. એટલે એને કીધું કે હે ઉદ્ધવ, જગત જે દેખાય છે ને એ દુઃખરૂપ છે, અને જે દ્રષ્ટા છે એ ક્ષણે ક્ષણે છે. અને દ્રષ્ટા છે ને, દ્રષ્ટા જે દેખાય છે ક્ષણ ક્ષણ બદલાય છે, અને ચેતન સ્વરૂપે જે દ્રષ્ટા છે એ બદલાતો નથી. એ તો બધામાં એકનો એક છે, એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. જે દ્રષ્ટા દેખાય છે, જે જળ જે વસ્તુ દેખાય છે, દ્રશ્ય દેખાય છે, એમાં બદલાવ, એમાં પરિવર્તન, એમાં બધું આવે છે. દ્રષ્ટામાં આવતું, ચેતનમાં આવતું નથી મતલબમાં, બાકી બીજે બધે આવે છે. એટલે એને કીધું કે ઉદ્ધવ, તું પ્રસન્ન કર, અને તેવા પ્રસન્ન એકવાર તું જો ગુરુ, તે જે મને પ્રશ્ન કર્યો છે એવો પ્રશ્ન એકવાર યદુ રાજાએ ગુરુદત્ત ભગવાનને કર્યો હતો. ભગવાન ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, જેવા તમે મને પ્રશ્ન કરો છો એવો પ્રશ્ન એકવાર યદુ રાજાએ ગુરુ દત્તાત્રેયને કર્યો હતો. ગુરુ દત્તાત્રેય એમ કહેવાય છે કે શેષાદ્રી પર્વતની તળેટીમાં બેઠા બેઠા ભજન કરે છે, અંગ ઉપર વસ્ત્ર નથી, એક લંગોટી ભર હોય છે. અને એવો પ્રશ્ન કર્યો યદુ રાજાએ કે હે પ્રભુ, તમારી પાસે કાંઈ છે નહીં, તમે એક લંગોટી ભર છો, અને અમારી પાસે આટલી બધી ધન સંપત્તિ, આટલું અઢળક હોવા છતાં અમારું મન અશાંત કેમ છે, અમને શાંતિ કેમ નથી? આવો પ્રશ્ન યદુ રાજાએ કીધું છે કે શાંતિ અમને થતી નથી. તો આનું કારણ શું છે? અમારા ઘરમાં આ બધું હોવા છતાં અમને અશાંતિ છે. ત્યારે ગુરુ દત્તાત્રેય ભગવાન કહે છે કે આ જગતમાં બે જ પદાર્થ છે, ચેતન અને જળ, જેને ક્ષણ ક્ષણમાં બદલાય છે. આપણે વાત કરી અગાઉ, ક્ષણ ક્ષણમાં બદલાય છે, એ જળ કહેવામાં આવે છે. અને જે અવિરત જે છે, બદલાતું નથી, નિત્ય રહે છે, એ ચેતન છે. એટલે એને કીધું કે ક્ષણ ક્ષણમાં જે બદલાય છે તે એ છે, ને જળ છે ને જળમાં પરિવર્તનશીલ આવે છે, અને ચેતનમાં કોઈ દી પરિવર્તન થતું નથી. એ નારાયણ બ્રહ્મ છે. બ્રહ્મમાં કોઈ દી કોઈ જાતની કાંઈ ફેરફાર થતો નથી. એવું જ્ઞાન ગુરુ દત્તાત્રેય ભગવાન યદુ રાજાને કહેશે, અને કહેશે કે મેં મેં અનેક આવા મારા ગુરુ છે, સાંભળો, મેં કેટલાને મેં ગુરુ કર્યા છે, અને એટલા બધા ગુરુને કરવા થકી મને આ જ્ઞાન બધું પ્રાપ્ત થયું છે. અને ગુરુ થકી જ તે જ્ઞાનની પ્રાપ્તિ થાય એવું છે. એટલે કોઈ સંતોએ કીધું ગુરુ બીને ભવનિધિ તર નહીં કોઈ, ભલે શિવ વિરંસી શારદા હોય, ગુરુ તારો પાર નો પાયો પૃથ્વી ન મળ. જે કાંઈ વસ્તુની આત્માની અનુભૂતિ કરવી છે, આત્માનો સાક્ષાત્કાર કરવો છે, પછી અન્ય વસ્તુ તમારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને, તો તમારે ગુરુની શોધ કરવી જ પડશે. ભણવું છે, કોઈ ધંધો શીખવો છે, કાંઈ ને કાંઈ જવું છે, તો જે એનો માલમી છે એના શરણે તમારે એની શરણાગતિ આપણે સ્વીકારવી પડશે. એટલે ગુરુદત્ત ભગવાને કીધું, હે યદુ રાજા, હે રાજન, સાંભળો,
મેં મારા ગુરુ કર્યા છે, મેં ઘણાને ગુરુ માન્યા છે. પ્રથમ તો મેં પૃથ્વી માતાને ગુરુ કર્યા છે, પૃથ્વી માતાને મેં ગુરુ કર્યા છે. અને પૃથ્વી માતા પાસેથી મેં એવો ગુણ લીધો કે ગમ ખાવું ને કમ ખાવું, કમ ખાવું અને ગમ ખાવું. નારાયણ સ્વામી બાપુનું કાંઈક ભજન છે, ગમ ખાના એ ચીજ બડી હે. અને ગમ ખાય ને એની જગતમાં જીત થાય છે. નથી કહેતા ભાઈ સહન કરો. તો પૃથ્વી માતા ગમે એટલું કરે માથે, ગમે એ થાય, તમે ગમે એટલું પાપ કરો છતાં પૃથ્વી માતા સહન કર્યા જાય છે. એટલે મેં પૃથ્વીમાંથી એ રાજન ગુણ લીધો છે કે ગમ ખા અને કમ ખા. આટલું બધું પૃથ્વીને ખોદો, કદાચ ગમે એવા ખાડા ગાળો, છતાં એ કોઈ દી કોઈને કાંઈ હા ના કરતા નથી. અને ઉલટાનું આપણને પાછો પરમારથ કરે છે અને પૃથ્વીમાંથી એવા પદાર્થની ઉત્પત્તિ કરે છે. પછી એને કહે છે કે રાજા, મેં જળને પણ ગુરુ કર્યા છે, જળમાંથી મેં એ બોધ લીધો છે, જળ એટલું બધું નિર્મળ છે અને પરોપકારી છે, અને જળમાંથી ઠંડો બરફ બને છે. એમ મેં મારા મનને એટલું બધું ઠંડપ આપી છે અને જળમાંથી પણ મેં ગુણ લીધો છે. જળને મેં એ રાજન ગુરુ માન્યા છે, અગ્નિને પણ મેં ગુરુ માન્યા છે. અગ્નિમાં વિષ્ટા નાખવાથી બળીને ભસ્મ થઈ જાય છે, અગ્નિમાં જે નાખો તે બળીને ભસ્મ થઈ જાય છે. એમ હે રાજન, મારા યોગા મેં જે કાંઈ પાપ મારી નજીક આવે છે એ મારી યોગા અગ્નિમાં બળી અને ભસ્મ હું કરી દઉં છું. યોગ અગ્નિમાં, બ્રહ્મ અગ્નિમાં આટલી બધી તાકાત છે. અને જો બ્રહ્મ અગ્નિમાં આટલી બધી તાકાત ન હોત તો આ જાડેજાએ પાપ કરેલા બળે જ નહીં. સંચિત કર્મ અને ક્રિયામણ કર્મ તો એમ કહેવાય છે, સંતોનું કહેવું એવું છે કે બળી અને ભસ્મ થઈ જાય છે. પણ બ્રહ્મ અગ્નિ પ્રજાળવી એ આકરી છે. ધ્યાન લગાવી બસ બ્રહ્મનું ચિંતન કરો, બ્રહ્મનું ધ્યાન ધરો અને તો બ્રહ્મની અનુભૂતિ થશે. અને બ્રહ્મ અગ્નિની અંદર બ્રહ્મ અગ્નિ પ્રગટ થતા એટલે આત્માની અનુભૂતિ થતા તમામ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. એટલે ગુરુદત્ત ભગવાને કીધું કે હે રાજન, મેં અગ્નિને પણ એક ગુરુ કર્યા છે. હે રાજન, મેં વાયુને પણ ગુરુ કર્યા છે. વાયુ અત્તરવાળાની દુકાનમાં જાય, ત્યાંથી પાછા ઉકરડા ઉપર જાય. વાયુ બધી ફરતા હોય છતાં અત્તરની દુકાનમાંથી અત્તરની સુગંધ લેતા નથી, ઉકરડા પરથી દુર્ગંધ પણ લેતા નથી, એ કઈ સુગંધ લેતા નથી અને ઉપકાર કરે છે. અને કેવલ એ સુગંધ લીધા વગર તમામ છોડી દે છે. હા, સારું નરસું તમામ છોડી અને કેવલ્ય પોતે પોતાની સ્થિરમાં રહેશે. અને ભક્તિ કરવી તો મનને તો માન અને અપમાન, પવન છે ને, પવન બધું દુર્ગંધ સુગંધ એ બધું છોડી, એટલે તમામ છોડી, એટલે માન અપમાન બધું છોડી અને રહેશે. એમ આપણે ભક્તિ કરવી છે તો માન અપમાન છોડવું જોઈએ. જગતમાં માન મળે એ આપણા માટે ફાયદો નથી. ભક્તિ કરવી હોય તો એ આપણા માટે ક્યારેય ફાયદો થતો નથી. માન અપમાનને ટાળો. અને જગતની અંદર આપણને મળેલા માન અપમાન એ શાશ્વત નથી. હા, જગતની અંદર જે કાંઈ મળે છે માન ને અપમાન એ બધું ખોટું છે. ખોટું શું છે કે માને હારે આવતું નથી અને અપમાન પણ આપણે જ્યારે આ દેહ છોડવાનો થાય ત્યારે આવતું નથી. એ શાશ્વત નથી, એ નાશવત છે. એટલે એને કીધું કે માન અપમાન એ પણ ખોટું છે. અને જો કોઈ આપણું અપમાન કરે અથવા તો ખોટું અપમાન કરે તો છતાંય તે આપણે છે ને આપણામાં સહનશીલતા થોડી હોવી જોઈએ. મનને શાંત રાખો. બહાર અંદર ખોટા આપણને ભજન નથી થવા દેતું એનું મેન કારણ શું છે કે આપણા મનની અંદર ખોટા એવા સંકલ્પ વિકલ્પ થાય છે, ખોટા એવા દ્વંદ્વો ઉત્પન્ન થાય છે. મન આપણું અશાંત રહેશે એનું મેન કારણ હોય ને તો આપણું મન માયાને આધીન છે. ઘડીકમાં હરખ અને શોક થાય છે, માન મળે અપમાન મળે એમાં અટવાણેલું છે, એટલે સુખ ને દુઃખ થાય છે. અને એ બધું મનમાં અંદર ભર્યું છે. એના હિસાબે મન એકદમ શાંત હોય, કોઈ અંદર કોઈ જાતનું કાંઈ
સંકલ્પ જ ન ઉઠે, કેવલ શાંત હોય તો ભજન કરવામાં વધારે મજા આવશે. જીવનની અંદર કાંઈ પણ આવરણ હશે અથવા તો ખોટા મનમાં વિકારો જાગશે, વિષયોના સ્ફુરણો ફૂટશે અને મનના ખોટા ઉત્પાદ છે, ત્યાં લગી સાધક ભજનમાં લાંબો ટાઈમ બેહી નહીં શકે. આ બધા ભાઈઓ બહેનોને આ બધા આ અનુભવ થાય છે. તો એ કરવું છે, શાંત કરવું છે મનને, અને વધારે ભજનમાં બેવું છે તો વિચારોને ટાળવા અથવા તો મનને બહુ વિષયોમાં નહીં જવા દેવું, જ્યાં ત્યાં બધું ભટકવા નહીં દેવું. પછી એને કીધું કે હે રાજન, મેં ઈયળને પણ એક ગુરુ માન્યા છે. ઈયળને ભમરી, જ્યારે ભમરી હોય એ ભમરી ઈયળને લેવા જાય, એમ કે 3 પ્રકારની ઈયળ હોય છે. એકને ઠણક મારે એટલે ફેણ માંડે, બીજીને ઠણક મારે ત્યાં ગુંડલું વળે, એક એવી પ્રકારની ઈયળ આવે જેને ઠણક મારે એટલે એક હાથ અધર વેચ અધર ઠેકડો મારીને ઉલ્લીને પડે. એ ઈયળને લઈ અને એના દરમાં મૂકી દેશે, અને એ ઉચ્ચ પ્રકારની ઈયળ હોય અને દરને સાંધી દેશે. એને ભમર 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 એનું સમરણ અજંપો થઈ જાય અને એને સમય જાતા એને પાંખું આવે અને ભમરીની ઘોણે એ ઉડવા પણ મળે છે. તો જીવ છે એ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મ બની શકે. કેમ ન બની શકે? જો એક 84 ખાંડનો કીડો ભમરીનું સ્મરણ કરતા જો ભમરી બની જાય તો જીવ બ્રહ્મનું ચિંતન કરતા, બ્રહ્મનું સ્મરણ કરતા કે બ્રહ્મ કેમ ન બની શકે? એટલે દત્તાત્રેય ભગવાન કહે છે કે મેં એક ઈવળને પણ એ ગુરુ માન્યા છે. આ ગુરુ દત્તાત્રેય ભગવાન યદુ રાજાને આ જ્ઞાન બધું આપે છે. પછી એને કહે છે કે મેં એક ગુરુ એવા માન્યા છે જેને મધમાખી કહેવામાં આવે છે. મધમાખી લીમડાના કોર પર જઈને બેસે તો એને જે તત્વ જોઈએ છે, જે રસ જોઈએ છે, એ ગળ પણ ખેંચી ન જ આવે. આપણે જોઈજો નળ હોય ને, નળ ના બધી લીલ વળી જઈ હોય તો એ લીલમાં પણ માખ્યું બેઠી હોય, છતાં લીલમાંથી નહીં તે એનો જે ગુણ છે એ લઈને ઉડી જાય છે. તો આપણે એવું જીવન જીવો, એમાંથી એને ગુરુ માન્યા કે ગુરુ આનામાં કેટલું ગુણ છે. તો આપણે ગમે ના બેહો પણ લેવાની વસ્તુ છે ને એ લ્યો, એમાંથી સાર લઈ લો. સત્સંગ ભજનમાં ગયા તો જેટલો સાર લેવાનો છે એટલો લઈ લો. જગતમાં ગમે ના જોવો તો એમાંથી સાર લ્યો, અસારનો ત્યાગ કરો અને સાર વસ્તુ જે જરૂરી છે ને એને પકડી લો. અને સાર લેવાની ક્યારે પોતાની અંદર લાયકાત આવશે કે જેટલું ભજન વધશે અને જેટલું મન શુદ્ધ બનશે, અંતકરણ જેનું શુદ્ધ હશે ને એટલો તે જગતમાંથી સાર લઈ શકશે, બધામાંથી લઈ નહીં શકે. પછી એને એક ગુરુ કૂતરાને પણ માન્યા છે. કૂતરામાં એવો ગુણ છે કે એને તમે મારો બળ્યો છતાં એનામાં સહનશીલતા છે. પાછો હાથ કરો એટલે તરત આવે, એ કાંઈ વેર બાંધે નહીં. હાથ કરો એટલે માર્યું અને રાયડું નાખતું નાખતું વહી ગયું. પછી ઘડીક વારમાં પાછો તમે એનો રોટલો લઈને હાથ કરો એટલે તરત પાછું એ તમારી પાસે દોડતું આવે. સહનશીલતા છે. અને આ ગુણ નરસિંહ મહેતા બાપુમાં હતો. નરસિંહ મહેતા બાપુમાં તો 30 ભક્તિના લક્ષણો હતા, છતાં નરસિંહ મહેતા બાપુને જ્યારે એમ કહેવાય છે કે દલિત સમાજની અંદર જ્યારે ભજન ગાવા જતા હતા અને બ્રાહ્મણો એનો ખેદ કર્યો અને કીધું કે ભાઈ આ નરસિંહો સમાજમાં ભજન ગાવા જાય છે અને એનો ભેગો ખાય છે, આને નાચ બારો મેકો. તેની હારું થઈને નાચ ભેગી કરી ત્યાં નરસિંહ મહેતા આવ્યા અને એને કીધું કે તું લેવાનો આવ્યો તારી હારું થઈને તો નાચ ભેગી કરી છે, તને નાચ બારો મેકવાનો છે. તો કે આ ભાગ્યા વહી ગયા. પછી બધાએ ખીચડું દીધું, ખાધું બધાએ, અને ભગવાને એવી કળકળા કરી. એક સમાર અને એક બ્રાહ્મણ, એક સમાર અને એક બ્રાહ્મણ એકબીજા ખાતા ખાતા જોવા મળ્યા હતા. તો સમાર છે, આપણે તો એને ભજન ગાય, આપણે તો ભેગા બેન ખાધું, આપણે અભડાણા. બોલાવો નરસિંહ, એને પાછો બોલાવા ગયા કે હાલો મહેતાજી તમને બોલાવે છે. હા આવ્યા, લ્યો આવ્યા ને. અને આપણે કોઈ કે જાકારો દીધો હોય કાંક અપમાન કર્યું હોય તો હાલો ભાઈ હું નહીં થવું, તમારી રીતે જે કરવું એ કરી લીજો, થાય ને. તો ગુરુદત્ત ભગવાને આમાંથી પણ ગુણ લીધો છે. એવું પણ મેં સાંભળ્યું છે કે એકવાર કઈ શહેરની અંદર કોઈ રાજાનું સ્વાગત થયું, હાથીની અંબાડી ઉપર
આ શરણાઈઓ વાગતી હતી, ઢોલ વાગતા હતા અને હાલ્યું જતા હતા. અને એમાં પાછળથી પછી ગુરુદત્ત ભગવાન નીકળ્યા અને એક તીર કામઠું બનાવતો એક કોયડે લુવાર એને પૂછ્યું કે ભાઈ હમણાં અહીંયા કણે આ બધું વાગતું હતું, આ શેનો વરઘોડો હતો, શું હતો આટલો બધો ઉત્સવ? ત્યારે એને કીધું ભાઈ એ કાંઈ ખબર નથી, હું તો મારા તીર બનાવવામાં મસ્ત હતો. તેમાંથી એને ગુણ લીધો. વાહ, આની કેટલી એકાગ્રતા છે, આટલો બધો મોટો દેકારો હતો, આવો મોટો ઉત્સવ હતો, રાજા હાથીની અંબાડીએ ચડીને જાતો અને જગત બધું બોલો ગામ બધું આનંદ કરતું હતું. આનું એમાં શેષ પણ મન લોભાણું નહીં. આની મનની કેટલી એકાગ્રતા છે. એમાંથી પણ ગુરુદત્ત ભગવાને ગુણ લીધો. એમ આપણી છે ને મનની આસક્તિ જ્યાં ત્યાં ન બંધાવી પડે. બહુ આડું ઓળું જો ન કરવું. જે જરૂર છે એ વસ્તુ લ્યો. હા, અને ન હોય તો આપણે જ્યાં બેઠા છીએ ના, આપણે તીરકામટું બનાવવામાં જે એની સુરતા લગાડી હતી ને, એમ આપણને છે ને શ્વાસોશ્વાસની જે યુક્તિ ભગવાને બતાવી છે ને ગુરુ મહારાજે, એમાં સુરતાને લગાવો એટલે બહાર તો વર્તી બહુ ભટક્યા નહીં. આ વાત ભગવાને ઉદ્ધવજીને કરી. આ ભાગવતની કથા છે. શ્રીમદ ભાગવતની અંદર આવી કથા આવે છે અને એ કહે છે કે એ ઉદ્ધવ, આવી રીતનું યદુરાજાને ગુરુદત્ત ભગવાને બોધ કર્યો હતો. તો હું તને પણ કહું છું કે હે ઉદ્ધવ, જાન મન પોતાનું છે. એટલે ઉદ્ધવે પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ, મન વિષયોમાં જાય છે કે વિષયોમાં જાય છે કે માયા મનમાં આવે છે કે મન માયામાં જાય છે? એવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે એને કીધું કે હે ઉદ્ધવ, જેવો તમે મને પ્રશ્ન કર્યો છે એવો એકવાર સનંત કુમારોએ પ્રશ્ન કર્યો હતો અને હંસ નારાયણે એનો જવાબ આપ્યો હતો. પ્રથમ તો મન વિષયોમાં જાય છે. પ્રથમ તો મન માયામાં જાય છે અને માયામાં જાય છે અને માયાનું ચિંતવન કરે છે અને માયાનું ચિંતવન કરતા વિષયો માયામાં પ્રવેશ કરે છે. હા, એટલે ઉદ્ધવનો આ પ્રશ્ન હતો કે મન માયામાં જાય છે અથવા વિષયોમાં જાય છે કે મનમાં વિષયો આવે છે. ત્યારે એને કીધું કે જેવો તમે મને પ્રશ્ન કર્યો તો ઉદ્ધવ, એવો એકવાર સનંત કુમારે હંસ નારાયણને પણ પ્રશ્ન કર્યો તો. હંસ નારાયણ એક ભગવાનનો અવતાર પણ હશે. એટલે હંસ નારાયણને પ્રશ્ન કર્યો હતો. ત્યારે હંસ નારાયણે એમ કીધું કે હે સનંત કુમારો, પ્રથમ મન વિષયોમાં જાય છે. એનું ચિંતવન કરવા થકી મનમાં વિષયો પ્રવેશ કરે છે અને એ પછી ચિત્તમાં અંદર જાય છે. એમ આપણા મનને મોકળું ન મેકો. આપણા મનને જ્યાં ત્યાં વિષયોમાં જવા ન દો. અને એ મન માયામાં જાશે, વિષયોમાં જાશે એટલે લઈને જ તે આવશે અને આપણને ભજનમાં ખલીલી વસ્તુ પડશે. એટલે એને કીધું કે ઉદ્ધવ, મનને પવિત્ર રાખવું હોય તો મનને પવિત્ર કરવા માટે ભગવાન પવિત્ર કરવા માટે એક જ વસ્તુ છે કે ભજન આપણે કરવી. અને ભગવાને આપણને મન આપ્યું છે તો પવિત્ર ચિંતન કરવા માટે, પવિત્ર વિચારો કરવા માટે મન આપણને ભગવાને આપ્યું છે. વિષયોનો વિચારો કરવા માટે મન આપણને આપ્યું નથી, છતાંય આપણે વિષયોનો વિચાર કરી બેહવી છીએ. અને જ્યાં સુધી વિષયોમાં મન છે ત્યાં લગી આપણે ધ્યાન યોગ માર્ગની અંદર આપણે આગળ વધી શકશું નહીં. પછી એને કીધું કે હે ઉદ્ધવ, ધ્યાન કરવાથી શક્તિ વધે છે. જેટલું ધ્યાન કરશું એટલી શક્તિ વધે છે, એ તો 100% છે. હા, તમે જેટલું ધ્યાન કરતા જાઓ એટલું શક્તિ વધે છે. પણ શક્તિ વધવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. હા, તો ભક્તિ માર્ગની અંદર સિદ્ધિનું ફળ, ભક્તિ સિદ્ધિનું ફળ નથી. ભક્તિનું ફળ ઈશ્વર પરમાત્માને પામવા માટે છે. અને સિદ્ધિમાં જો રોકાઈ જઈશું અને સિદ્ધિનો યુઝ કરશું તો જગતમાં આપણી પ્રસિદ્ધિ તો થવાની છે. પ્રસિદ્ધિ થાય એટલે માન મળે, મોટાઈ મળે, જગત બધું વખાણ કરે, તો આપણે એમાં ને એમાં પાછા રહી જઈશું. એટલે ધ્યાન યોગ માર્ગ
ભક્તિ એ શક્તિ છે, ભક્તિ કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે, એ સિદ્ધિ છે. એ સિદ્ધિ પ્રસિદ્ધિ કરવા માટે નથી, ભગવાનને પામવા માટેની છે. હા, પરમાત્મા પામવા માટેની છે. એટલે અને જો જ્યાં લગી પ્રસિદ્ધિમાં આપણે રહીશું અને સિદ્ધિની જો પ્રસિદ્ધિ થશે તો ઈશ્વર આપણીથી દૂર ભાગશે, ઈશ્વર આપણેથી દૂર રહેશે. એની ઉપરથી મનની આસક્તિ ઉઠી જાય છે. પ્રસિદ્ધિ એટલે માન મોટાપમાં આપણે રહી જઈશું. એટલે પ્રસિદ્ધિ થાય એ ઉદ્ધવ સારું નહીં. જગતમાં આપણી પ્રસિદ્ધિ થાય. નથી કહેતા કે બહુ બહાર નથી પડવું. બહાર પડવામાં પછી માણસોના ટોળા ટોળા આવવા મળે અને આપણે જે ધ્યાન યોગ કરવો છે એ ધ્યાન યોગ તો થાય નહીં. અને જેને માણસોના ટોળામાં રહેવું છે, જેને માણસોના સંગમાં રહેવું છે, એમ માનવું એને ભજન તો કરવું નથી. અને જ્યાં ભજન કરવા માંડે સાધુ સંતો ક્યાં વહી જાય છે? અમુક એકાગ્રતા મન કરવા માટે અમુક ગુફાઓમાં વહી જાય છે, અમુક એવા પહાડોમાં વહી જાય છે ક્યાંય માણસોની અવર જવર ન હોય. હા, વળી માણસોની અવર જવર થાય તો ભજનમાં ખલીલ પડે. આ સારું થઈને સંતો વહી જાય છે ને તો પ્રસિદ્ધિ થાય. તો અત્યારે તો આ જગત દુખિયારું છે. તમારી પાસે સિદ્ધિ હોય તો ક્યાંક બાપુ મને તો માથું દુખે છે, બાપુ મારે આમ છે, ફલાણું છે, ઢીકડું છે, આખું જગત બધું. હા, અને સિદ્ધિ હોય એટલે કાંક ને કાંક વળી ભગવાનને નિમિત્ત બનાવી એનું કાર્ય સારું થઈ જાય. એટલે માણસોની તો પછી ભીડ. અને તમે જોવો છો ને બધી કેવી સાળંગપુર હનુમાનજીનું છે, ક્યાં લગભગ શનિવાર છે ને, શનિવારે એમ કહેવાય છે કે નાકણે એટલા બધા જોડિયા ઝપટક્યા વાળા. કારણ કે પ્રસિદ્ધ થઈ ગયું છે, બધી જગતમાં બધી પ્રસિદ્ધ થઈ ગયું છે. એટલે માણસોની ત્યાં કણે ભીડ છે. એટલે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ એવો બોધ કરે છે, હે ઉદ્ધવ, આપણી પ્રસિદ્ધિ થાય એ બહુ સારું નહીં. હા, સિદ્ધિ તો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેની છે. તેથી પછી ભગવાન કૃષ્ણને ઉદ્ધવ એવો પ્રશ્ન કરે છે, હે પ્રભુ, સૌથી મોટું તપ કયું છે અને કયો કોઈ ઉપવાસ કરવાથી છે? ભૂખ્યા કરવું એ તપ છે, જંગલમાં જાવું એ તપ છે. પણ ભગવાન એનો જવાબ એવો આપે છે કે હે ઉદ્ધવ, ભૂખ્યું રહેવું, જંગલમાં જાવું એ બધું બરોબર છે, પણ જંગલમાં જઈ અને તપસ્યા કરે છે એ બધું બરોબર છે, પણ મનથી કામનો ત્યાગ કરવો. કદાચ હાલો આપણે તપસ્યા કરી, એને કીધું મોટા મોટું તપ કર્યું, આપણે ભૂખ્યા રહ્યા, એ રહેવું એ બધું બરોબર છે, પણ એનથી ને શ્રેષ્ઠ તપ હોય તો આપણે જંગલમાં તો ગયા, પણ આપણું મન તો પાછું આંકડે ટાઇટમમાં રખડે છે. આપણે ભલે ગિરનારની ગુફામાં બેઠા છીએ, પણ મનથી જેને કામનો ત્યાગ કર્યો છે, જેને વિષયોનો ત્યાગ કર્યો છે, એ હે ઉદ્ધવ મોટામાં મોટું તપ ઈ છે. કામને જીતવો ને એ મોટામાં મોટું તપ છે. ઘણી વાર પહેલા આપણે દ્રષ્ટા નારદજી, આપણે કથા એકવાર નારદજીની પણ કહ્યા. નારદજી બ્રહ્મચર્યનું પાલન કરી અને એકવાર એવું વર્ણન મેં સાંભળ્યું છે કે દેવતાઓ પાસે ગયા, ભગવાન ભોળાનાથ પાસે ગયા, ત્યારે એને કીધું તમારે તો પાર્વતી છે અને હું તો બ્રહ્મચારી છું, મારે તો કામને જીતો છે. પછી બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માણી છે, તો એને કીધું તમે તો આ રાણી લઈને બ્રહ્માણી લઈને બેઠા છો. ત્રણેય દેવતાઓ પાસે ગયા. પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા, ત્યારે એને કીધું કે તમારી પાસે તો આ લક્ષ્મીજી છે, હા, અને હું તો બ્રહ્મચારી છું, મેં તો કામને જીત્યો છે. ત્યારે ભગવાને એકવાર એવી અદ્ભુત લીલા કરી, એવી અદ્ભુત લીલા કરી અને મોટું જબરું રજવાડું ઊભું કર્યું. 400 યોજન એવું કાંક મેં સાંભળ્યું છે. એવું મોટું લાંબુ મોટું દરબારગઢની રચના કરી અને એવો રાજા અને એવું બધું, અને એવી એક રાણી ઉત્પન્ન કરી. અને એ દરબારગઢની અંદર માયાથી ભગવાને ઉત્પન્ન કર્યું. અને એ દરબારગઢની અંદર નારદજી જાય છે. નારદજી જાય છે અને એક સ્વરૂપવાન કિના હોય છે. પછી નારદજી પાસે મેકલે છે અને એને કહે છે કે હે નારદજી, હે બ્રહ્મદેવતા, આ મારી દીકરીનું વિધાંત જોવો, તમે એના લેખ જોવો, એનો ભાવિ પતિ કેવો મળશે, શું છે. તે એને જોયું ત્યારે એને કીધું ઓહો, આ દીકરીને તો વિષ્ણુ જેવો પતિ ભાગ્યમાં માંડેલો છે. અને એટલા સ્વરૂપવાન હતા
અને એમાં નારદજી ફસાણા અને ગયા ભગવાન પાસે. ભગવાન પાસે જઈ અને કીધું વિષ્ણુને કે પ્રભુ મને તમારું રૂપ આપો. તે ભગવાને શરીર એનું આપ્યું, મુખ એને વાંદરાનું આપ્યું. અને ઈ સ્વયંવરની અંદર ભોળાનાથના ગણો તમામ દેવતાઓ સ્વયંવરમાં આવે છે. એમાં ઈ રાજકુમારી હાર પહેરાવા નીકળે છે. એટલે નારદજી તો પહેલા જ બેઠા, એને તેમ જ થાય કે મને જ હાર પહેરાવશે. અને પોતાના ચહેરો કેવો છે પોતાને ન ખબર હોય, એ બીજા ક્યાંક ખબર પડે. એટલે આમ શરીર આમું જોયું ત્યારે તેને એમ થયો હું રૂપનો અંબાર છું. એટલે હાર તો એને પહેરાયો નહીં. એટલે નારદજી ઢીલા થઈને બેઠા. એટલે ભગવાનના ઘણો દાંત કાઢવા માંડ્યા. એટલે એને એમ થયું કે આ બધા મારા દાંત કેમ કાઢે છે. એટલે એને કીધું કે તમારું મોઢું તમે પાણીમાં જોવો તો ખરા પેલા. એટલે એને પાણીમાં નારદજીએ મોઢું જોયું તો એને વાંદરાનું રૂપ હતું. અને વિષ્ણુ ભગવાનને હારમાળા પહેરાવી દીધી અને વિષ્ણુ ભગવાન વિમાન લઈ અને આકાશ માર્ગે હાલી નીકળ્યા કિનાને લઈ. અને પાછળ નારદજી ગયા. પછી એક વૃક્ષની નીચે ઓરો ખાધો તે ત્યાં આગળ નારદજી ગયા અને રાજકુમારી ત્યાં પડખે બેઠા હતા. અને નારદજી મળ્યા વઢવા કે તમે મને રૂપનું આપ્યું ને તમે આવા છો ને તેવા છો ને ફલાણું. બહુ ભગવાનને ગાળ્યું દીધી ને બહુ ભગવાનને ઠપકો આપ્યો. પછી ભગવાને એવી અસરજ લીલા કરી. એટલે નારદે આડોવળું જોયું. એટલે તરત એને પછી કીધું કે નારદ ઓલો દરબારગઢ હતો એ પાછું વાળું જોતો કે દેખાય છે. એટલે દરબારગઢ ક્યાંય દેખાતો નહોતો. પછી ભગવાન આમું જોયું તા ઓલી રૂપ કિના પણ નહોતી. પછી ભગવાને કીધું કે કાં નારદ તમે કહેતા હતા ને મેં કામને જીત્યો છે. એમ આપણે છે ને કાંઈ કર્યું ન, આપણે ઓલા ઘોડે વગર દારૂ એ ભડાકા છીએ. અમે ગુરુવાળા છીએ, અમે આમને. એક ભાઈ શરૂઆતમાં છે ને ગુરુ કરાયો. પછી છે ને એવો રંગ લાગ્યો ને તે જ્યાં ત્યાં ગલે બેઠા હોય ને તે કે અમે ગુરુવાળા છે ને એમ ખોટું બોલવી જ નહીં. અમે આમ ન કર્યું ને આમ ન કર્યું. અને એક વરા સુધી ઉભરો રહ્યો. પછી ઉભરો બેઠો એ બેઠો પછી ક્યાંય ગયો ને કઈ ખબર જ ન પડી. સમજ્યા? એટલે એમાં બહુ સલકાવું નહીં. સમજ્યા? જે સ્થિતિમાં આપણને રાખે એ સ્થિતિમાં આપણે રહેવું. એટલે કામને જીતવો ને એ ભગવાને ઉદ્ધવજીને કીધું કે હે અર્જુન, હે ઉદ્ધવ, કામને જીતવો ને એ મોટામાં મોટું તપ છે. એથી મોટું તપ છે જ નહીં. અને મોટું તપ જ એ છે ને તો કામને જીતાશે શેના થકી? એની ઔષધિ હોય ને તો બસ ધ્યાન લગાવો, પરમાત્માનું ધ્યાન ધરો. ધ્યાન ધરવાથી એ વસ્તુની પ્રાપ્તિ થશે. અને પછી વળી ઉદ્ધવનો પ્રશ્ન છે કે સૌથી મોટું દાન કયું છે? સોનાનું દાન કરવું, ચાંદીનું દાન કરવું, હીરાનું દાન કરવું, અન્નદાન કરવું? હે પ્રભુ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન કયું છે? ત્યારે ભગવાને એને કીધું કે આ દાન તો બધા ઠીક છે, અને એક દાન એવું હું તને બતાવું હે ઉદ્ધવ કે ગરીબ માણસ પણ દઈ શકે. એ કે હા પ્રભુ, તો કૃપા કરી અને મને તમે એ દાન બતાવો કે ગરીબ પણ દઈ શકે. ત્યારે કીધું કે હે ઉદ્ધવ, જગતમાં ભગવાન મળી જાય અને જે જગતમાં ભગવાનને જોવે છે અને જગત જે ભગવાનમાં પોતાનું મન જે મળી જાય અને જગતમાં ભગવાન જોવે અને ભગવાનમાં જગતને જોવે, આખા જગતને ભગવાનમય જોવે અને પોતે પણ ભગવાનમય જગતમાં આખા જગતને ભગવાનમય જોવે છે અને પોતાનામાં તે ભગવાન જોવે છે. અને આવું જેને ભગવાનમય બધું દેખાવા માંડે અને ખરાબ શબ્દ બોલે નહીં, ખરાબ વર્તન કરે નહીં અને સર્વમાં સદભાવના રાખે અને સર્વમાં સમદ્રષ્ટિ રાખે અને આ ભક્તિ કરે ને, આથી મોટું વિશેષ હે ઉદ્ધવ આ દુનિયામાં દાન બીજું છે જ નહીં. મોટામાં મોટું દાન હોય તો એવડું ઈ છે કે ભગવાન સાથે રહેશે અને જે કાંઈ ભગવાન માટે કરે છે, ભગવાનને જગતમાં જોવે છે, જગતમાં ભગવાનને જોવે છે. હા, આવું બધું એકરૂપ થઈ જાય
અને ખરાબ શબ્દ બોલે ને એમ કાયમની માટે પર ઉપકાર કરે, આથી મોટું વિશેષ એ ઉદ્ધવ દાન નથી. ત્યારે પછી ભગવાન ને ઉદ્ધવ એવો પ્રશ્ન કરે છે, હે પ્રભુ, મૂર્ખ કોને કહેશે અને જ્ઞાની કોને કહેશે? એટલે ભગવાન એને કહેશે કે હે ઉદ્ધવ સાંભળ, મૂર્ખ કોને કહેવો? શરીર છે એ હું છું, અને શરીરનું સુખ છે એ જ મારું સુખ છે. એથી મોટો કોઈ બીજો મૂર્ખ છે નહીં. એને કીધું કે હે ઉદ્ધવ, આ મોટા મોટો મૂર્ખ છે. પછી એને કીધું તો જ્ઞાની કોને કહેવો? ત્યારે એને કીધું કે હે ઉદ્ધવ, શરીરથી આત્મા જુદો છે અને એનું ધ્યાન કરે અને બરાબર એ જાણે કે શરીર હું નથી. અને એ તો આપણને સદગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે કે શરીર તો હું કોઈ દી સૌ નહીં. શરીરથી આત્મા અલગ છે. મારે અને દેહને એક દિન સમયે સંબંધ પૂરા છે. શરીર નિત્ય નથી. મારું સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપે છે. હું નિત્ય છું, શાશ્વત છું. અને આત્મ શાશ્વત છે, નિત્ય છે. અને દેહ છે ને એ નિત્ય છે નહીં. આને જેને જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય. અને શરીર સુખ જે માને છે, મોટા મોટું સુખ શરીરનું, અને શરીર હું જ છું એવું માને છે, એને કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એવો બોધ કરે છે કે આને અજ્ઞાની કહેવો, આને મૂર્ખ કહેવો. એટલે એને કીધું છે કે આને મૂર્ખ કહેવાય. પછી એને કીધું હે પ્રભુ, જીવ કોને કહેવો અને ઈશ્વર કોને કહેવો? પછી ભગવાન એને કહે છે કે હે ઉદ્ધવ સાંભળ, કે જે માયાને આધીન છે, માયામાં નિત્ય રહેશે, એને જીવ કહેવામાં આવે છે. માયા જેને આધીન છે એને ઈશ્વર કહેવામાં આવે છે. માયા ઉત્પત્તિ કરવા વાળા અને માયા હંમેશની માટે એને આધીન છે એ બ્રહ્મ છે. અને માયાને આધીન જે છે એ જીવ છે. હવે એમાં તારણ આપણે કાઢવાનું કે આપણે માયાને આધીન છીએ તો આપણે જીવ દિશામાં છીએ. અને માયા જેને આધીન છે એને બ્રહ્મ કહે છે, એને ભગવાન કહે છે. આવું જ્ઞાન ભગવાન ઉદ્ધવજીને સમજાવે છે. પછી એને કહે છે કે હે પ્રભુ, મારો હજી એક પ્રશ્ન છે કે સ્વર્ગ કોને કહેવાય અને નરક કોને કહેવાય? ત્યારે એને કીધું હે ઉદ્ધવ સાંભળો, હું તમને સ્વર્ગ કોને કહેવું અને નરક કોને કહેવું? ત્યારે એને કીધું કે મનમાં જેટલા સાત્વિક વિચારો જાગે છે, સાત્વિક ભાવો જાગે છે, અને મનમાં કોઈ જાતના વિકાર વાસના જાગતી નથી, એને સ્વર્ગ કહેવામાં આવે છે. અને પછી કીધું એને કે જેના મનની અંદર છળ કપટ કરવાની ઈચ્છા છે અને ઈર્ષા દેખાય છે, અને જેની અંદર વાસના રગે રગમાં ભરેલી છે, જેને એ વાસના જેની મનની અંદર રહેલી છે ને, એને જ તે પોતાને છે ને અજ્ઞાન અથવા તો છે ને નરક કહેવામાં આવે છે. સમજાણું? સ્વર્ગ કોને કેવું, નરક કોને કેવું? જેના જીવનમાં સાત્વિક, મનની અંદર જેના સાત્વિક વિચારો છે, બ્રહ્મમાં પોતાની દ્રષ્ટિ છે, બ્રહ્મનિષ્ઠ પોતાની સુરતા છે, બ્રહ્મમાં હંમેશની માટે રહેશે, દયાના ભાવ છે, સત્વગુણી જ્યારે મન પ્રધાન બને છે એને સ્વર્ગ કહેવામાં આવે છે. અને સળકપટ કરવાની જેની ભાવના છે, વિષયોને મન આધીન છે અને વિષયોમાં એનું મન ભટક્યા કરે છે, એને જ તે નરક કહેવામાં આવે છે. પછી એને કીધું કે હે પ્રભુ, ગુણ કોને કહેશે? ગુણ કોને કહેશે? સૌગુણ, સગુણ, સૌગુણ કોને કહેશે? આપણે કહેવાય છે ને આનામાં ઘણા ગુણ છે. ગુણ કોને કહેશે અને દોષ કોને કહેશે? એ પ્રભુ મને કૃપા કરી તમે મને સમજાવો. ત્યારે એને કીધું કે હે ઉદ્ધવ, બીજાના દોષોનો વિચાર કરવો ને એ જ મોટામાં મોટો દોષ છે. કોઈએ ભૂલ કરી હોય, કોઈના જીવનમાં કાંઈ ને કાંઈ દોષ આવી ગયો હોય, એ દોષનો વિચાર કરવો, એનું ચિંતન કરવું, એ લાવવું, એના અવગુણ જોવા, એનો અપરાધ કરવો, એ જ મોટામાં મોટો દોષ છે.
એટલે ગંગા સતી માએ આપણને કીધું દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. તો ઉદ્ધવને પણ ભગવાન કહેશે કે હે ઉદ્ધવ સાંભળ, બીજાના દોષો જોવે નહીં. હા, એને જ તે જે બીજાના દોષો જોવે, હા, બીજાનો ભૂલું કાઢે, આ જ તે મોટામાં મોટો દોષ છે. અને પોતાના દોષનું સ્મરણ કરે અને સાવધાન રાખે. પોતાના જીવનની અંદર દોષ આવે, આપણામાં કાંઈ કોઈ પણ જાતનો દોષ આવી જાય, ભૂલ આવી જાય, તો એનું સ્મરણ રાખે, એની વિસ્મૃતિ ન થાય અને બીજા જીવનું કલ્યાણી છે. આપણે નથી કહેતા એકદાન ભૂલ થઈ જાય, હવે ફરીદાન આવી ભૂલ થવી ન જોઈએ. એટલે સ્વદોષનું કારણ કે સ્મરણ કરે અને સાવધાન રહે, તે મોટામાં મોટો ગુણ છે. આપણા જીવનમાં મોટામાં મોટો ગુણ હોય ને તો એવડો ઈ સંતોએ કીધો છે. પણ ભગવાને પણ ઉદ્ધવને એ કીધો છે કે સદોષનું આપણા જીવનમાં કાંઈ પણ પાપ કર્મ થઈ ગયું હોય, અશુદ્ધ કર્મ થઈ ગયું, ગમે એવું થઈ ગયું હોય, ખોટું કર્મ મતલબમાં થયું હોય, તો એની સમૃદ્ધિ રાખે, વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. અને ભૂલને સુધારી લે, ફરીદાન એવી ભૂલ ન થવા દે, એને જ મોટામાં મોટો ગુણ કહેવામાં આવે છે. અને આ બધું કહેશે, પછી કહેશે કે હે ઉદ્ધવ, જગતની પાછળ જે પડે છે તે દુઃખી થાય છે. જે જગતની પાછળ પડે છે એ દુઃખી થાય છે, અને જે પરમાત્માની પાછળ પડે છે તો જગત એની પાછળ પડે છે. પરમાત્માની પાછળ પડ્યા છે અને આપણે તે બજરંગદાસ બાપા જે સંતોના લ્યો તમે, જે ભગવાનની પાછળ પડ્યા છે તો જગત પછી એની પાછળ પડ્યું છે ને. એટલે કહેશે કે હે ઉદ્ધવ, આ જગતની પાછળ જે પડ્યું છે, જે પડે છે જગતની પાછળ આપણે પડવી છીએ, એ જીવાત્મા દુઃખી થાય છે. અને પરમાત્માની પાછળ જે પડે તેની પાછળ જગત પડે છે, અને જે પરમાત્માની પાછળ જાય છે તેના પર બધાય આવરણો દૂર થાય છે. અને ઉદ્ધવ, જગતને કોઈ રાજી કરી શક્યું નથી, તું સમજ. ઉદ્ધવ, જગતને કોઈ રાજી કરી શક્યું જ નથી. તમે 5, 25, 50, 500 ને તમે ભેગા કરો અને રાજી કરો, એમાં 5-7 જીવ તો નિરાશ થઈને જાય જ. તે આખા જગતને તો કોઈ રાજી કરી શક્યું નથી. ભગવાન ખુદ કહેશે હા કે એ ઉદ્ધવ, આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી, માટે તું તારા માટે તું સમજી જા. આપણે સમજી જવાય, સમજ્યા? અને કહેતા કે ભાઈ આપણે આપણા ભાણામાં માખી ઉડાડો, બીજાની માખી ઉડાડવાની આપણે રહેવા દો. ખાલી એવું આપણે એવું સાંભળ્યું છે. એટલે એને કીધું કે જગતને કોઈ રાજી કરી શક્યું નથી. જગત કોઈ આપણા વખાણ કરે અથવા તો નિંદા કરે તો એને સ્તુતિ સમાન માન્યું, એને સ્તુતિ સમાન માની અને મનને તમારે શાંત રાખવું. એટલે એને કીધું કે આપણી કોઈ કદાચ નિંદા કરે તો શું કરવું પ્રભુ? તો એને કીધું કે એને છે ને તમે મનને શાંત રાખો. તો ઉદ્ધવ વળી પાછો ભગવાનને પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, કોઈ ખોટી નિંદા કરે તો મારાથી સહન થતી નથી, તો મારે શું કરવું? એ આપણા માટે છે હો. આપણી નિંદાઓ તો જગતમાં થતી જ હોય, અને ક્યારેક ક્યારેક હાવ ખોટી નિંદા થતી હોય. આપણે એ માર્ગે હાલ્યા ન હોય, એ વાતની આપણને ખબર જ ન હોય, એવું આપણા મનમાં વિચાર પણ ન હોય, છતાંય તે પણ આપણી જગતની અંદર ખોટી નિંદાઓ થતી હોય. મારા મોઢે આવું મને સાંભળવા મળે છે બાપુ. એ માયલું તો ક્યારેય મારામાં હોય જ નહીં. કે એકવાર જ્યારે ગુરુ રમણીક બાપુએ જ્યારે ગુરુ ગાદીનું તિલક કર્યું, ત્યારે મને રમણીક બાપાએ કીધું કે ક્યાં છો? મેં કીધું બાપા ગામમાં એક જગ્યાએ સત્સંગી ત્યાં બેઠો છું. મને કે આય મારે તારું કામ છે. પછી ત્યાં ગયો એટલે ગુરુ મહારાજે મને બધી વાત કરી. એ કે જો હવે મારે દેહ છોડવાની અવધિ નજીકમાં છે, સ્થૂળ દેહનો ત્યાગ કરવાનો છે, પણ હું શું ને ત્યાં લગી આ કાર્ય હું તને સોંપતો જાઉં છું. હવેથી છે ને કોઈ તારી પાસે મહામંત્ર માગે ને તો તું એને દેજે. મેં કીધું પ્રભુ તમે સૌ ત્યાં લગી આ દેહ કરીને કેમ મારે કરવું? તાકે હું શું ને ત્યાં લગી જોતો જાઉં, બરોબર? અને કોઈ તારી પાસે પછી તને કાંઈ તકલીફ ન પડે એમ. ગુરુની હૈયાતીમાં મને પાસે બેહારીને ગઢાળાવાળાને એને 5 જણાને કાંક ઘણા ભાઈઓને ઉપદેશ બાપાએ દેવરાયો. હવે એ રચના ગુરુ મહારાજે કરી
તો હું તો કાંઈ જાણતો નહોતો, મારામાં વિચાર પણ નહોતો, તોય છતાં એવી મારી પાસે વાત આવી કે ફલાણા ભાઈની હારે ન લઈ ગયા, કે હારે હું ન લઈ ગયા, એને એમ થયું કે એને હું હારે લઈ જાય તો એ વ્યક્તિને ગુરુ ગાદી આપી દઈશી. એટલે ભાઈ આ કાંઈ ભૌતિક સંપત્તિનો થોડો વારસો છે હે વાલા? આ એવું નથી. સમજાણું તમને? એટલે એમાં ઉદ્ધવજીની વાત સાચી છે કે પ્રભુ કોઈ હાવ ખોટી નિંદા કરે તો મારાથી સહન થતી નથી. એટલે ઉદ્ધવજીને ભગવાને પ્રશ્ન કર્યો અને ભગવાને એવો જવાબ આપ્યો, હે ઉદ્ધવ, નિંદા સાચી હોય કે ખોટી હોય, મન ઉપર અસર ન કરવી પડે. અને જ્યાં લગી મન ઉપર અસર કરે ત્યાં લગી એમ માનવું કે આપણું જ્ઞાન હજી કાસું છે. અને આપણે એમ જ માનવી આપણા મન ઉપર ક્યારેક અસર કરી જાય, વળી ભગવાન કૃપા કરે ને વળી પાછું વહી જાય. આપણે તો એ જ કરે, એ જ પ્રાર્થના કરા કે હે જગતના તાત, હે દીનબંધુ દિયાળુ, હે કરુણાના સાગર, હે પ્રભુ અમને એવી શક્તિ આપ, એવી સદબુદ્ધિ આપ, જેથી કરી એવી પારકી કોઈ અમારી નિંદા કરે ને તો અમને સ્તુતિ સમાન લાગે. અમને એવી સહનશીલતા આપ, અમને સહન કરવાની પ્રભુ એવી શક્તિ આપ. એટલે એને કીધું કે હે ઉદ્ધવ, કોઈ સાચી કરે કે ખોટી કરે પણ મન ઉપર અસર ન થવી જોઈએ. અને સમજવું કે મન ઉપર જ્યાં લગી અસર કરે છે ત્યાં લગી અંદરથી મને રંગ હજી લાગ્યો નથી. અને ભીતરમાંથી રંગ લાગી જાય તો એ વસ્તુ તો કાંઈ અસર કરે નહીં. પાકો રંગ તો કોઈ દી સડે નહીં, કાસો રંગ તો ઘડીકમાં સડે ને ઘડીકમાં ઉતરી જાય, પણ પાકો રંગ કોઈ દી બીખો પડે નહીં. એટલે એને કીધું છે એ ઉદ્ધવ, ત્યાં લગી રંગ લાગ્યો નથી તેમ સમજવું. અને હે ઉદ્ધવ, શરતોમાં પરમાત્મા છે, સર્વેમાં હે ઉદ્ધવ પરમાત્મા છે એવા ભાવ રાખવા. અને જગતની અંદર તિરસ્કાર કરવો નહીં, કોઈનો તિરસ્કાર કરવો નહીં, ખોટી રીતે દુઃખી થવું નહીં, અને બધું સહન કરી જવું. અને મનને શાંત સ્વભાવથી અને અન્ય સાથે વ્યવહાર સારો રાખી અને ઈશ્વરનું રૂપ જોઈ અને તેની હારે વ્યવહાર કરવો. પછી ઉદ્ધવ કહેશે, મનમાં આ મન આવું ઈશ્વરને સમજવું, આવું મનને ઈશ્વર આવું કહેશે કે આવી રીતનું છે, ભગવાન કહે છે, એ સમજવું છે ને થોડુંક સમજવું હેલું છે, પણ નિભાવવું ને એ થોડુંક અઘરું છે. એટલે કહેશે કે એ ઉદ્ધવ, પરમ સર્વે અંતર્યામીના શરણોમાં જાઓ. થોડા સમયમાં આ સોનાની દ્વારકા પાણીમાં ડૂબી જશે અને તમારાથી જોવાશે નહીં. અને તમે બદ્રિકા આશ્રમ જઈ, ગંગા કિનારે જઈ અને તમે ત્યાં કણે ભક્તિ કરો. અને ભૂમિ એટલી બધી પવિત્ર છે કે તમારા મનને પણ શુદ્ધિ કરશે. અને હકીકતમાં અમુક વાતાવરણનો, અમુક ભૂમિકાનો ભજન કરવામાં બાપા પ્રભાવ પડે છે, એવો મને અનુભવ થયો છે મારા જીવનની અંદર. એટલે ભગવાન આ બધું ઉદ્ધવને જ્ઞાન દીધું કે હે ઉદ્ધવ, હવે થોડા સમયની અંદર મારે આ સ્થૂળ દેહ ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. હું આ સ્થૂળ દેહથી એનો ત્યાગ કરીશ. હું અહીંથી જ રવાના થાય એટલે આ જે સોનાની નગરી મેં બનાવી છે એ પાણીમાં ગરકાવ થઈ જશે અને ડૂબી જશે. એ તમે જોઈ નહીં શકો અને તમને દુઃખ થાય છે. માટે તમે અત્યારે હું તમને સિંધુ છું કે તમે જાઓ, બદ્રિકા આશ્રમ જાઓ. બદ્રિકા આશ્રમ જઈ અને ત્યાં કણે ગંગા કિનારે જઈ અને ભક્તિ કરો અને ત્યાં કણે ઈશ્વરનું ભજન કરો. અને હિમાલયમાંથી ગંગા નીકળતી રહેશે, એના દર્શન કરી અને ઘણા આત્માઓ આનંદ થાય છે. અને ઉદ્ધવ નાથી શરણ પાદુકા ભગવાનની લઈ અને એ બદ્રિકા આશ્રમ ત્યાં કણે જાય છે. અને જેમ ભગવાને જેમ ઉદ્ધવને આ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપણા જીવનમાં પણ બહુ લાભદાયક છે. પાપ કોને કેવું, તપ કોને કેવું, દાન કોને કેવું, આવું બધું આ ઉદ્ધવને ભગવાને સમજણ આપી છે. આવા ભગવાનના સખા હોવા, પ્રિય ઉદ્ધવ એમના પ્રિય ભક્ત હોવા છતાં એને જો આટલું બધું સમજાયા. અને એમ કહેવાય શકે છે ભગવાન ત્યાંથી નીકળી જાય છે અને
પુરાણોમાં એવી કથા આવે છે. ત્યાર પછી કૌરવોને પેલા વંશીઓને યાદવોને છે એવું મનમાં એવી કબૂતી થાય છે અને અંદરો અંદર લડી અને યાદવ કુળનો નાશ થાય છે. અને ભગવાન પ્રભાત ક્ષેત્રની અંદર જઈ અને ત્યાં કણે ઉતા હોય છે અને ત્યાં કણે મૈત્રી ઋષિને ત્યાં કણે પધારવાનું થાય છે. મૈત્રી ઋષિનો એનો ત્યાં કણે સમાગમ થાય છે અને ત્યાં કણે ભગવાનનો વધ થાય છે અને દરિયાનું પાણી એટલું બધું ઓલું થાય છે ને ભગવાનનું સબ ખેંચી જાય છે. લગભગ બદ્રિકા આશ્રમ એનાથી પછી ભગવાનનું સબ ત્યાં નીકળે છે. અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી ઉદ્ધવજી પણ પર્યટનમાં ત્યાંથી બદ્રિકા આશ્રમમાંથી નીકળી જાય છે અને મૈત્રી ઋષિનું બેનનું મિલન થાય છે. અને પછી ખબર અંતર બધા પૂછે છે યાદવોનાની અને મૈત્રી ઋષિ એને બધી કે દુર્વાસા મુનિ એમ કાંક એને બધી વાત કરે છે કે યાદવોનો આવી રીતનું થયું, કૌરવોનું આવી રીતનું થયું. અને એ વખતે ઉદ્ધવને ઘણો પસ્તાપાત થાય છે અને ત્યાં કણે એને ભક્તિ માર્ગની અંદર એનું ના કણે મનને શાંત કરી અને બધું તર્પણ કરે છે. આવી ભાગવતો અને પુરાણોની કથા છે. ભાગવતોની અને પુરાણોની કથા આપણને ઘણું બધું જ્ઞાન સૂચવી જાય છે કે ભક્તિ કરવી તો કઈ રીતનું જીવન બનાવવું, કઈ રીતનું ભજન કરવું અને કેવો જીવનમાં વ્યવહાર આપણે રાખવો, ક્યાં જવું ક્યાં ન જવું, આવું બધું કર્યું આપણને બધું સૂચવે છે. હવે અહીંયા આપણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, મેશ્વર મહારાજની, રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય, હર